નમસ્કાર મિત્રો, રાજેશ તલાવડિયા યુટ્યુબ ચેનલ ની અંદર આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત છે। તો જો બાળકો, અહીંયા આપણે વાતચીત કરીએ તો કે સ્ટાન્ડર્ડ એટલે કે 11 સાયન્સ। ઓકે જો બાળકો, 11 સાયન્સ સબ્જેક્ટ તો કે ફિઝિક્સ, યુનિટ નંબર 2 એને કે એકમો અને માપન। ઓકે છો એકમો અને માપન। આજનો આપણો વિડિયો લેક્ચર નંબર છે 5 અને આપણો ટોપિક છે એ લંબાઈ, કે લંબાઈનો માપન છે અને એનો વિસ્તાર। આજનો આપણો ટોપિક બનશે બાળકો, ટોપિક આપણો બનશે તો કે લંબાઈનું કીધું બાળકો માપન, લંબાઈનું માપન અને વિસ્તાર, એટલે કે લંબાઈનો વિસ્તાર કેટલો છે અને આ લંબાઈનો બાળકો વિસ્તાર છે એ લંબાઈના વિસ્તાર માટે જુદા જુદા નાના અથવા તો મોટા એકમો વચ્ચે તમારે શું કરવાનો છે, સંબંધ તમારે આપવાનો છે। ફોર એક્ઝામ્પલ એકમ છે એ મીટર છે તો એને આપણે સેન્ટીમીટરમાં કઈ રીતે કન્વર્ટ કરશું, એફએમ એટલે કે ફર્મીમાં કઈ રીતે આપણે કન્વર્ટ કરીશું, એના પછી આપણે જોઈએ તો એંગસ્ટ્રોમ। તો કે આવા બધા તમારે માપનના એકમો છે એના વિશે આપણે સંબંધ છે એ આપણે જોવાનો છે। તો કે લંબાઈનું માપન અને એનો વિસ્તાર, એટલે કે ક્યાં સુધી લંબાઈની રેન્જ છે, ઠીક છે। તો આ રીતે છે એ આપણે ડિસ્કસ કરવાની છે। તો અહીંયા આપણે જોઈએ કે લંબાઈનો વિસ્તાર પહેલા જણાવો, તેના નાના તથા મોટા એકમો અને મીટર સાથેનો તમારે સંબંધ દર્શાવવો છે। એટલે કે કોઈ પણ ભૌતિક રાશિ હોય તો એનું મૂલ્ય મીટર સાથે આપણે એનો સંબંધ દર્શાવવાનું છે, ઠીક છે। તો હાલો આપણે જોઈએ। તો જો અહીંયા આપણે વાતચીત કરીશું લંબાઈનો વિસ્તાર। લંબાઈનો છે બાળકો વિસ્તાર। તો કે અહીંયા તમને પ્રશ્ન આ રીતે બાળકો પૂછાય છે કે લંબાઈનો વિસ્તાર જણાવો। શું કહેશો બાળકો? પ્રશ્ન આ રીતે પૂછાય છે, લંબાઈનો વિસ્તાર જણાવો અને તેના નાના તથા અને તેના નાના અને મોટા, હું કીધો નાના અને મોટા, અથવા તો તથા લખી નાખો, નાના તથા મોટા એકમો અને એકમો અને મીટર વચ્ચેનો, હું કીધો એકમો અને મીટર વચ્ચેનો સંબંધ જણાવો। હું કીધો વચ્ચેનો છે એ સંબંધ જણાવો। તો અહીંયા બાળકો આપણે વાતચીત કરીએ તો લંબાઈનો વિસ્તાર સૌથી નાનામાં નાનો તમે વિસ્તાર લેશો તો કે પરમાણુના ન્યુક્લિયસનું તમારે પરિમાણ તો કે 10⁻⁴ મીટર। હું કીધો પરમાણુના ન્યુક્લિયસનું તમારે પરિમાણ, હું કીધો અહીં તમે હું કીધો તો કે લંબાઈનો પહેલા આપણે શું કરીશું બાળકો તો કે વિસ્તાર। તો કે લંબાઈનો આપણે વિસ્તાર જોઈએ તો કે સૌથી નાનું તમારે શું છે તો કે પરમાણુ છે એની અંદર તમારે શું લેવાની છે કે ન્યુક્લિયસના તમારે શું લેવાના છે પરિમાણ। તો અહીંયા આપણે એવું કહીશું કે પરમાણુ, શું કહેશો બાળકો તો કે પરમાણુના ન્યુક્લિયસ અથવા તો ન્યુક્લિયસના પરિમાણ કેટલા છે તો કે પરિમાણ છે એ તમારે 10⁻⁴ મીટર છે। કેટલું છે? જેટલું તમારે છે। આ સૌથી નાનું થી તમારે શું કહેવાનું છે
કે પરમાણુના ન્યુક્લિયસના પરિમાણ 10⁻14 મીટર થી તમારે તારા વિશ્વની લંબાઈ હું કહીશો અથવા તો અવલૌકિક હું કહીશો અવલૌકિક કાઉન્સમાં લખશું આપણે બાળકો તારા વિશ્વની લંબાઈ હું કહીશો બાળકો તારા વિશ્વની તમારે શું કહેવાની છે લંબાઈ એ કેટલી છે તો કે 10⁻26 મીટર છે કેટલી છે 10⁻26 મીટર પ્લસ એટલી તમારે છે તો આમ તમે જોવો તો કે લંબાઈનો વિસ્તાર ટૂંકમાં આપણે એમ કહી શકાય તો કે લંબાઈનો તમારે વિસ્તાર કેટલો તો કે 10⁻14 મીટર થી 10⁻26 મીટર સુધીનો રહેશે હું કહેશો બાળકો એ પરમાણુના ન્યુક્લિયસના પરિમાણ સૌથી નાના છે જે 10⁻14 મીટરના ક્રમના છે અને અવલૌકિક વિશ્વની લંબાઈ હું કહેશો અવલૌકિક તમારું કહેવાનું છે વિશ્વની તમારી લંબાઈ છે 10⁻26 મીટર જેટલી છે તો કે સૂક્ષ્મ અંતર અને મોટા અંતર માટેના કેટલાક આપણે બાળકો એકમ જોઈએ આ તમારે સૂક્ષ્મ અંતર થયું આ તમારે મોટું અંતર થયું તો અહીંયા આપણે વાતચીત કરીએ બાળકો ખાસ યાદ રાખજો તો કે સૂક્ષ્મ અને મોટા અંતર માટેના કેટલાક વિશિષ્ટ આપણે શું જોવાના છે એકમો જોવાના છે તો આપણે એ એકમો આપણે અહીંયા બાળકો જોઈએ હું કહેજો સૂક્ષ્મ અંતર અને હું કહેજો સૂક્ષ્મ અંતર અને મોટા અંતર માટેના હું કહેશો કેટલાક વિશિષ્ટ હું જોઈશું બાળકો કેટલાક વિશિષ્ટ છે એ આપણે શું જોઈએ એકમો જોઈએ શું જોઈએ એકમો તો સૌથી આપણે નાનો એકમ બાળકો આપણે જોઈએ તો એક ફર્મી હું કહેશો સૌથી નાનો એકમ આપણે જોઈએ બાળકો તો અહીંયા તમારે કહેવાનું છે 1 FM FM એટલે તમે શું કહેશો બાળકો ફર્મી હું કહેશો FM ને તમારે વસાય છે બાળકો ફર્મી તો કે 1 FM છે એનો મીટર સાથે તમારો સંબંધ કેટલો છે તો કે એક ફર્મી હોય તો એનો મીટર સાથે સંબંધ થાય તમારે 10⁻⁻15 મીટર એક FM એટલે તમારે શું કહેવાનું છે 10⁻15 મીટર અથવા તો એક ફર્મી ઇક્વલ ટુ 10⁻⁻ તમારે શું લેવાના છે 15 મીટર તો આપણને બધાને ખબર છે તો કે ન્યુક્લિયસની સાઈઝ તમારે કેટલી છે તો કે 10⁻14 મીટર હું કહીશો તો કે ન્યુક્લિયસની હું કહીશો સાઈઝ અહીં આપણે જાણીએ છીએ હું કહીશો તો કે ન્યુક્લિયસ છે તો કે ન્યુક્લિયસની તમારે શું કહેવાની છે સાઈઝ તો કે ન્યુક્લિયસની સાઈઝ છે તમારે કેટલી છે તો કે 10⁻14 મીટર ના ક્રમની તમારે છે આ તમારે જે છે એ તમારે શું છે તો કે ન્યુક્લિયસની તમે શું કહેશો સાઈઝ એના પછી આપણે બાળકો વાતચીત કરીએ એંગસ્ટ્રોમ પછી સોરી ન્યુક્લિયસની તમારે સાઈઝ તો કે 10⁻14 મીટર ત્યારબાદ આપણે જોઈએ 1 એંગસ્ટ્રોમ શું કહીશું 1 એંગસ્ટ્રોમ એટલે કે 1 અને કેપિટલ A કરવાનો એની ઉપર અંશ દર્શાવવાનો આને વસાય છે 1 એંગસ્ટ્રોમ શું કહીશું એંગસ્ટ્રોમ શું કહીશું બાળકો તો કે એંગસ્ટ્રોમ જે આપણે લંબાઈનો એકમ છે તો કે 1 એંગસ્ટ્રોમ બરાબર સ્ટ્રોંગ એંગસ્ટ્રોમ ઇક્વલ ટુ કેટલા લીધો તો કે 10⁻10 મીટર એનો મીટર સાથે તમારે સંબંધ કેટલો છે તો કે 10⁻ શું કરશો 10 એના પછી આપણે જોઈએ બાળકો તો કે 1 શું કહેશો n સ્મોલ n લેવાનું સ્મોલ n જેને હું કહીશો નેનો અને હું છે આ મીટર અને હું કહીશો નેનો તો કે 1 નેનોમીટર હું કહીશો 1 નેનોમીટર તો કે 1 નેનોમીટર છે તો એનો મીટર સાથે તમારે સંબંધ કેટલો થાય તો કે 10⁻9 મીટર ઠીક છે બાળકો નેનોમીટર હોય તો એનો એકમ તમારે કેટલો લેવાનો છે 10⁻9 મીટર ત્યારબાદ આપણે વાતચીત કરીએ તો આનાથી આપણે લઈશું માઇક્રોમીટર
તો અહીંયા તમે શું કહીશો 1 તો કે માઇક્રોમીટર, તો કે 1 માઇક્રોમીટર છે એને તમે શું કહીશો તો કે 10 રેઝ ટુ -6 મીટર. ઠીક છે. ત્યારબાદ આપણે લઈએ તો કે 1 તમારે શું લેવાનું છે, 1 તમારે મિલીમીટર. શું કહીશો 1 તમે શું કહીશો મિલીમીટર. તો અહીંયા શું કહીશો મિલીમીટર. તો 1 મિલીમીટર એટલે શું થાય તો કે 10 રેઝ ટુ -3 મીટર. એના પછી આપણે બાળકો એનાથી મોટો એકમ આપણે જોઈએ તો આપણે આ બાજુ આપણે અહીંયા લખીએ. ઠીક છે. તો જો 1 મિલીમીટર, ત્યારબાદ આપણે જોઈએ તો કિલોમીટર. તો કે 1 શું કહીશો કિલોમીટર. તો કે 1 તમારે કિલોમીટર હોય તો ઇક્વલ ટુ તમારે શું થાય છે 10 રેઝ ટુ +3 મીટર. એટલે કે 10 ની તમારે શું લેવાની છે 3 ઘાત. આ બધા એકમ છે તમારે માઈનસ માટે આવશે. આ બધી ઘાત તમારે હવે પછીના મોટા એકમો થાય છે એટલે તમારે પ્લસ માર્ક થાય છે. ઠીક છે. ત્યારબાદ આપણે લઈએ તો કે મેગામીટર. 1 મૂકીશો કેપિટલ M અને હું લખીશો સ્મોલ m એટલે કે મેગામીટર. તો એના માટે તમે શું કહીશો, સોરી 1 તમે મૂકીશો મેગામીટર. શું કહીશો 1 તમારે લેવાનું છે મેગામીટર. તો કે 1 મેગામીટર ઇક્વલ ટુ તમે શું લીધો તો કે 10 રેઝ ટુ કેટલા લીધો 6 તમારે શું લેવાનું છે મીટર. બરાબર. 1 મેગામીટર યાદ રાખ્યું. બરાબર. મેગા નહીં પરંતુ મેગામીટર. શું કહીશો 1 તમારે શું લેવાનું છે મેગામીટર. ત્યારબાદ આપણે જોઈએ તો એની તમારે 10 રેઝ ટુ +6 ઘાત. ત્યારબાદ આપણે લઈએ તો એનાથી મોટો એકમ છે 1 કેપિટલ A અને કેપિટલ U. શું કહીશો જેને કહીશો એસ્ટ્રોનોમિકલ યુનિટ. શું કહીશો જેને આપણે કહીશું એસ્ટ્રોનોમિકલ યુનિટ. શું કહીશો એસ્ટ્રોનોમિકલ યુનિટ. એટલે કે એના બરોબર આપણે મૂલ્ય છે તો કે 1.496 into 10 raised to કહીશો 11. તો કે 1.496 into 10 raised to 11 મીટર. બરાબર. 1 AU એના બરાબર તમારે કેટલા થાય છે તો કે 1.496 into 10 raised to 11 મીટર. જે આપણે શું થાય છે 1 AU નું તમારે શું છે મૂલ્ય છે. ત્યારબાદ આપણે બાળકો વાતચીત કરીએ તો એક પ્રકાશ વર્ષ. શું કહીશો એક પ્રકાશ વર્ષ જેને તમારે આ રીતે લખાય છે 1 LY. શું કહીશો 1 LY ઇક્વલ ટુ તમારે કેટલા લેવાના થશે તો કે 9 પોઈન્ટ કેટલા કહીશો બાળકો તો કે 9.46. શું કહીશો 9.46 into 10 raised to કેટલા કરશો ઇન્ટુ તમારે લેવાના છે 10 raised to તો કેટલા કહીશો 15. શું કહીશો મીટર. 10 raised to કહીશો 15 મીટર. એક પ્રકાશ વર્ષ ઇક્વલ ટુ 9.46 into 10 raised to કરશો 15 મીટર. ત્યારબાદ તમે જો તો તમારે એમ કહેવાનું છે 1 પાર્સલ. શું કહેશો 1 તમારે શું કહેવાનું છે પાર્સલ એટલે કે 1 પીસી. ઠીક છે. તો અહીંયા તમારે ક્લાસ બતાય છે અહીંયા આપણે લખી નાખીએ. શું કહીશું 1 આપણે શું કહીશું પાર્સલ. આના વિશે પછી આપણે ડિસ્કસ કરીએ. તો કે 1 પાર્સલ છે એને તમારે બોલાય 1 પીસી. તો કે એનું મૂલ્ય તમારે કેટલું લેવાનું છે તો કે 3.08. શું કહીશું 3.08 into 10 raised to 16 મીટર. શું કહીશું into 10 raised to શું કહીશું 16 મીટર. ત્યારબાદ આપણે કહીએ તો કે ગેલેક્સીની સાઈઝ કોની કહીશું તો કે ગેલેક્સીની સાઈઝ. આ ક્લાસ અહીંયા નહીં બતાવતું બરો. શું કહીશું તો કે ગેલેક્સીને હું કહીશું સાઈઝ અહીંયા નથી દેખાતો બાળકો. ઠીક છે. અહીંયા આપણે લખી નાખીએ. શું કહીશું અહીંયા લખી નાખીએ. અહીંયા બતાવીશ. શું કહીશો તો કે ગેલેક્સી ને હું કહીશો સાઈઝ. એટલે ગેલેક્સી ની બાળકો આપણે સાઈઝ છે એ 10 રેઝ ટુ કેટલા કહીશો
તો કે 10 રેશિયો તમારે કેટલા કરવાના છે 21 મીટરની છે. તો આવા બધા તમારી એકમો છે જેના વિશે આપણે જોયું અને જેના વિશે આપણે ભવિષ્યમાં પણ વાતચીત કરવાની થશે અને આપણે શું કરશું ઉપયોગીનો કરશું. તો અહીંયા આપણે જે છે એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે 1 AU, પ્રકાશ વર્ષ અને 1 પાર્સક જેને આપણે અત્યારે ડિસ્કસ કરશું. આ બધા તો એકમો આપણે છે એ આપણે ભૂતકાળમાં અમુક જગ્યાએ આપણે છે બાળકો ઉપયોગ કરેલો છે. ઠીક છે, કિલોમીટર છે, મીટર છે, નેનોમીટર છે. ઠીક છે, અને આગળના ધોરણમાં તમે અભ્યાસ પણ કરી ચૂક્યા છો. તો અહીંયા આપણે એસ્ટ્રોનોમિકલ યુનિટ, પ્રકાશ વર્ષ અને પાર્સક ની આપણે વ્યાખ્યા આપી અને તેના વિશે આપણે સમજૂતી મેળવી. તો જો એટલું ખાસ યાદ રાખજો, સૌથી લંબાઈનો એકમ છે નાનો FM થર્મીમીટર. ઠીક છે, પછી એંગસ્ટ્રોમ, નેનોમીટર, માઇક્રોમીટર, 1 mm, 1 km એટલે કે કિલોમીટર, 1 મેગામીટર, 1 AU એટલે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ, 1 પ્રકાશ વર્ષ અને 1 પાર્સક. તો આ તમારે જે છે એ MCQ માં તથા અમુક તમારે એક્ઝામ્પલમાં છે એ તમારે છે એ ઉપયોગી તમારે બનશે. ઠીક છે, તો હવે આપણે આના પછી આપણે એસ્ટ્રોનોમિકલ યુનિટ, પ્રકાશ વર્ષ અને પાર્સક વિશે છે એ આપણે વાતચીત છે એ આપણે કરીએ. તો જો બાળકો અહીંયા આપણે વાતચીત કરીએ તો કે પહેલા આપણે જોઈએ તો કે એસ્ટ્રોનોમિકલ યુનિટ. હું કહીશું એસ્ટ્રોનોમિકલ યુનિટ. એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે AU. ત્યારબાદ આપણે વાતચીત કરીએ તો કે પ્રકાશ વર્ષ. હું કહીશું બાળકો પ્રકાશ વર્ષ અને પાર્સક વિશે આપણે બાળકો જોવાનું છે. હું જોવાનું છે કોના વિશે બાળકો? પાર્સક વિશે. તો પહેલા અહીંયા આપણે ડિસ્કસ કરીએ તો કે એસ્ટ્રોનોમિકલ યુનિટ, પ્રકાશ વર્ષ અને પાર્સક. તો કે એસ્ટ્રોનોમિકલ યુનિટ હું કહીશું બાળકો પહેલા આપણે અહીંયા જોઈએ તો કે એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે AU. તો જે આપણે બાળકો કહીશું કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એક AU કહે છે. હું કહીશું સૂર્ય અને પૃથ્વી વચ્ચેના. હું કહીશું સૂર્ય અને પૃથ્વી વચ્ચેના. હું કહીશું સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને કોને? તો કે સરેરાશ અંતરને હું કહીશું 1 AU. હું કહીશું અંતરને 1 AU કહે છે. એટલે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે. કોને? તો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરને એસ્ટ્રોનોમિકલ શું કહે છે? યુનિટ કહે છે. ત્યારબાદ આપણે જોઈએ બાળકો પ્રકાશ વર્ષ. શું કહીશું? ત્યારબાદ આપણે જોઈએ પ્રકાશ વર્ષ. અને એક AU નું આપણે બાળકો મૂલ્ય જાણીએ છીએ. શું છે? તો અહીંયા આપણે કહેવું હોય તો કહી શકાય 1 AU ઇક્વલ ટુ તમે કેટલા લેશો બાળકો? તો કે 1.496 into 10 raised to કેટલા કહેશો? 11 મીટર. શું કહેશો? 10 raised to 11 મીટર. ત્યારબાદ આપણે જોઈએ તો કે પ્રકાશ વર્ષ. શું કહેશો? પ્રકાશ વર્ષ. તો કે પ્રકાશ વર્ષ આપણે કોને કહીશું? તો કે પ્રકાશે શૂન્ય અવકાશમાં. હું કહીશું પ્રકાશે શૂન્ય અવકાશમાં એક વર્ષમાં કાપેલા અંતરને પ્રકાશે કોને? તો કે પ્રકાશે શૂન્ય અવકાશમાં
શું કહેશો? શૂન્ય અવકાશમાં. શું કહેશો? પ્રકાશે શૂન્ય અવકાશમાં એક વર્ષમાં, કેટલા વર્ષમાં? એક વર્ષમાં કાપેલા, શું કહેશો? અંતરને, કાપેલા અંતરને એક પ્રકાશ વર્ષ કહે છે. શું કહે છે બાળકો? એક પ્રકાશ વર્ષ કહે છે. હવે જો અહીંયા આપણે સૂત્ર આપણે જાણીએ છીએ તો કે આપણે વેગ બરોબર શું છે? તો કે વેગ બરોબર અંતરના છેદમાં સમય. તો અંતરને આપણે કરતા બનાવીએ તો વેગ ગુણ્યા શું થઈ જાય? તમારે સમય થઈ જાય. તો અહીંયા આપણે એમ વાતચીત કરશું બાળકો તો કે એક પ્રકાશ તમારે શું લેવાનું છે? વર્ષ. એટલે કે એક વર્ષમાં કાપેલું કીધો અંતર, એક વર્ષમાં કાપેલ અંતર. ઉપર હું લખ્યો બાળકો તો કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. શું કીધો? શૂન્યાવકાશમાં પ્રકાશનો કીધો વેગ. શૂન્યાવકાશમાં તમારે પ્રકાશનો વેગ કેટલો છે? તો કે c, એને કે 3 × 10⁻⁸ કેટલા લીધો? 8 મીટર સેકન્ડ ઇનવર્સ. પરંતુ અહીંયા આપણે 2.99 લઈશું એક્ઝેક્ટ મૂલ્ય, અને અહીંયા હું લઈશું સમયગાળો. તો જો અહીંયા આપણે વાતચીત કરીએ તો કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ એટલે હું કહીશું c અને સમયગાળો એટલે હું કહીશું t. તો અહીંયા c એટલે તો કે 2.99 × 10⁻⁸ કેટલા કહીશું? 8. બરાબર? એક વર્ષ કીધું છે. શું કીધું છે? એક વર્ષ. તો કે એક વર્ષના આપણે દિવસો કેટલા કહીશું? તો કે 365. ત્યારબાદ આપણે શું કહીશું? કલાક. તો કે દિવસ અને રાત્રિ થઈને કેટલા થાય? 24 કલાક. ત્યારબાદ એક કલાકની સેકન્ડ કેટલા કહીશું? 3600 સેકન્ડ. આનું તમે કેલ્ક્યુલેશન છે એ આપણે બાળકો કરીએ તો આનો તમારે આન્સર મળશે 9.46 × 10⁻⁴ કેટલા મળશે? 15 મીટર. આને તમે કહો છો 1 LY, એટલે કે એક પ્રકાશ વર્ષ ઇક્વલ ટુ કેટલા લીધો? 9.46 × 10⁻15 મીટર. એક AU એના બરોબર તમને કેટલા મળે છે? તો કે 1.496 × 10⁻11 મીટર. એક પ્રકાશ વર્ષ એટલે હું કહીશું 1 LY, એટલે કે 9.46 × 10⁻15 મીટર. આ આપણે છે બાળકો એસ્ટ્રોનોમિકલ યુનિટ અને પ્રકાશ વર્ષ વિશેની છે એ આપણે ડિસ્કસ કરી. એના પછી આપણે પાર્સેક જોવાનું છે. પાર્સેક આપણે બાળકો જોઈએ એ પહેલા તમને પ્રશ્ન ઉદ્ભવવો જોઈએ. શું? તો કે પ્રકાશ વર્ષ છે એનો ઉપયોગ ક્યાં થાય? તો આપણે બાળકો એમ કહીશું પ્રકાશ વર્ષ છે એ અવકાશીય પદાર્થના અંતર માપવા માટે છે એ વપરાય છે. ક્યાં વપરાય છે? તો કે અવકાશીય પદાર્થના અંતર માપવા માટે આપણે પ્રકાશ વર્ષનો છે એ એકમ આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. ઠીક છે? એટલે ખાસ યાદ રાખજો કે પ્રકાશ વર્ષ એ અવકાશીય પદાર્થોના અંતર માપવા માટે આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. MCQ માં તમને પૂછાય તો તમને બાળકો ખબર હોવી જોઈએ. અને ત્યારબાદ હવે આપણે જોઈશું પાર્સેક. હું જોઈશું બાળકો પાર્સેક. તો હાલો આપણે પાર્સેક જોઈએ. તો જો અહીંયા આપણે વાતચીત કરીએ પાર્સેક. તો અહીંયા તમારે કોઈ એક બિંદુ લઈ લો. ઠીક છે? આ બિંદુ પાસે તમારે 1 મિનિટનો તમારે શું બનવો જોઈએ? 1 મિનિટનો છે એ તમારે 1 મિનિટ છે એના તમે શું કહીશો? 60 સેકન્ડ. તો
1 સેકન્ડનો અહીંયા તમારો બનવો છે કોણ. 1 મિનિટ છે એની 60 સેકન્ડ અને અહીંયા તમારે 1 સેકન્ડનો હું બનવો જોઈએ કોણ. અને અહીંયા તમારે શું લેવાની છે આર્ક. એટલું અંતર એટલે હું કહીશો 1 AU. હું કહીશો 1 AU. અહીંયા તમારે 1 AU અંતર જેટલી તમારે આર્ક હોય અને અહીંયા ખૂણો છે એ તમારે 1 સેકન્ડનો તમારે હોય તો આ તમને જે અંતર મળે એ અંતર તમને શું મળે બાળકો તો કે 1 PC. 1 PC એટલે હું કહીશો પારસક. હું કહીશો તો આ અંતરે તમને શું મળે 1 PC. અહીંયા માનો કે ઉગમ બિંદુ O લઈ લો, અહીંયા A લેવો અને અહીંયા હું લેવો B. અહીંયા તમે શું કહીશો 1 પારસક. તો અહીંયા આપણે એની વ્યાખ્યા આપી જો હું કહીશો પારસક, જેને આપણે ટૂંકમાં કહીશું PC. ઠીક છે. તો કે 1 AU જેટલી હું કહીશું 1 AU જેટલી લંબાઈ. હું કહીશું 1 AU જેટલી લંબાઈની હું કહીશું સાપ વડે આર્ક વડે હું કહીશું સાપ વડે અથવા તો આર્ક વડે જે અંતર હું કહીશો જે તમારે શું કહેવાનું છે અંતર 1 સેકન્ડ. હું કહીશો તો કે સેકન્ડ જેટલો કોણ આંતરેલો હોય. સેકન્ડ જેટલો હું કહીશો સેકન્ડ જેટલો તમારે કોણ આંતરાતો હોય. હું કહીશો સેકન્ડ જેટલો કોણ તમારે આંતરાતો હોય તો તે અંતરને હું કહીશો તે અંતરને 1 પારસક કહે છે. હું કહીશો તે અંતરને 1 PC એટલે કે પારસક કહે છે. ઠીક છે. હું કહીશો પારસક. તો જો અહીંયા આપણે પારસકની વ્યાખ્યા આપી છે તો કે 1 AU જેટલી લંબાઈની સાપ વડે એટલે કે આ તમારે અહીંયાથી 1 AU આટલી લંબાઈની તમારું લેવાની છે R. જે અંતર સાપ વડે જે અંતર એટલે કે આ તમારે જે તમારું અંતર છે અહીંથી તમારે 1 AU ની R. તો અહીંયા તમારે 1 સેકન્ડ જેટલો તમારે કોણ આંતરાતો હોય ખૂણો બનતો હોય તો આથી આ અંતર આ બિંદુથી આ અંતરને તમારે શું કહેવાનું છે 1 PC. તો અહીંયા આપણે આકૃતિ પરથી બાળકો આપણે એવું કહી શકાય. હું કીધું તો કે આકૃતિ પરથી આપણે સૂત્ર જાણીએ છીએ. હું તો કે ખૂણો બરોબર શું છે તો કે ખૂણો ઇક્વલ ટુ શું છે તો કે સાપ એટલે કે આર્ક ભાગ્યા તમે શું કહીશો ત્રિજ્યા. ત્રિજ્યા એટલે તમે શું કહીશો અંતર. ઠીક છે. ત્રિજ્યા એટલે તમારે શું કહેવાનું છે અંતર. હવે અહીંયા તમે ત્રિજ્યાને તમે શું કરો કરતા બનાવો તો ત્રિજ્યા આપણે ખૂણો કાંઈ એવું લઈ લઈએ થીટા. આર્ક એટલે અહીંયા આપણે એને હું લઈ લઈએ લંબાઈ અને એ લંબાઈને આપણે શું કહીશું L અને ત્રિજ્યા એટલે આપણે શું લઈશું R. તો R ને તમે શું કરશો કરતા બનાવો તો કે R બરોબર તમારે શું થઈ જાય L upon શું કહીશો થીટા. જ્યાં L એટલે કે 1 AU શું કહીશો L એટલે તો અહીંયા આ શું થઈ જાય R બરોબર શું થાય L એટલે શું કહીશો તો કે 1 AU અને થીટા એટલે શું કહીશો તો કે 1 અને ડબલ ડેશ એટલે કે એનો તમે થીટાને તમે કહીશો 1 સેકન્ડ. શું કહીશો થીટાને તમે શું કહીશો 1 સેકન્ડ. પરંતુ અહીંયા બાળકો આપણને ખબર છે શું તો કે 1 AU એના બરોબર આપણે મૂલ્ય જાણીએ છીએ. શું છે તો કે 1 AU એના બરોબર 1.496 into 10⁻11 મીટર. શું છે 1 AU. 1 AU એટલે શું થાય છે 1.496 into 10⁻11 મીટર. એના પછી આપણે વાતચીત કરીએ તો કે 1 ડબલ ડેશ એટલે કે 1 સેકન્ડ. હું કહીશો 1 ડબલ ડેશ એટલે કે 1 સેકન્ડ. તો કે 1 સેકન્ડ 1 સેકન્ડ હોય એને આપણે શેમાં ફેરવવા હોય તો કે પહેલા આપણે એને ફેરવીએ
તો અહીંયા જો તમારે 1 સેકન્ડ છે એને તમારે કન્વર્ટ કરવા પડશે. 1 સેકન્ડ છે એને તમે કન્વર્ટ કરશો તો કે 1 ડિગ્રી શું કરશો 1 ડિગ્રી એના છેદમાં તમારે શું કરવા પડશે 3600. એટલા કરશો 1 ડિગ્રી એના છેદમાં તમારે શું કરવા પડશે 3600. પરંતુ પાછા તમારે ડિગ્રી છે એને તમારે શેમાં ફેરવવા પડશે રેડિયનમાં. તો કે 1 ડિગ્રી એના બરોબર શું થાય તો કે 1 ના છેદમાં અહીંયા આપણે લખીએ હું 1 ના છેદમાં 3600 એમ ના, પરંતુ 1 ડિગ્રી છે એના બરોબર તમારે થાય પાઈ ના છેદમાં તમે કેટલા કરશો બાળકો 180. પાઈ ભાગ્યા તમારે શું કરવાના છે 180. તો હવે અહીંયા કિંમત મૂકો તો શું થઈ જાય તો કે હવે r બરોબર 1 AU એટલે શું થાય તો કે 1.496 into 10 raised to કરશો 11. અહીંયા 1 સેકન્ડ તો હું કરશો 1 ના છેદમાં 3600 લખજો પાઈ ના છેદમાં તમે શું કરશો 3600 એને ભાગ્યા તમારે કેટલા કરવાના થાય છે 180. ઠીક છે શું કરશો 100 તમારે 80. આનું તમે કેલ્ક્યુલેશન કરશો બાળકો તો અહીંયા તમે આનું કેલ્ક્યુલેશન કરશો એટલે r બરાબર મળશે 3.08 10 raised to શું કીધો 3.08 10 raised to 16 મીટર. આ જે મૂલ્ય છે જેને તમે શું કહેશો 1 pc. શું કહેશો આ જે મૂલ્ય છે એને તમારે શું કહેવાનું છે 1 pc. જે મૂલ્ય તમારું શું છે 1 pc એટલે કે 1 pc એટલે કે 1 પાર્સેક એટલે કે 3.08 into 10 raised to શું કહેશો 16 મીટર. જે તમને શું મળશે 1 પાર્સેક નું છે એ તમને શું મળશે મૂલ્ય મળશે. તો આ રીતે તમારે આ કન્વર્ટ કરવામાં ખાસ ધ્યાન રાખજો. 1 મિનિટ હોય 1 સેકન્ડ હોય એને તમારે 1 ડિગ્રી એના છેદમાં શું કરવાના છે 3600. પછી વળી પાછા 1 ડિગ્રી ના કેટલા થઈ જાય પાઈ ના છેદમાં શું થઈ જાય 180. તો આ તમને જે મૂલ્ય મળે એ તમને શું મળશે 1 pc. જે તમારે આ અંતર છે શું કીધું 1 pc આ. ઠીક છે. તો આ લેક્ચર ની અંદર બાળકો આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક્ઝામ્પલ ની છે એ આપણે ગણતરી કરશું. ઠીક છે.